નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડા ખાતે નાગરિકોને પડતી મુશ્કેલીને લઈને સતત 7 ટર્મથી ભરૂચના સાંસદ પદ પર બિરાજેલા મનસુખ વસાવાએ હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી વહીવટી તંત્રનું ધ્યાન દોરવાનો વારો આવ્યો છે, જેથી મનસુખ વસાવા પાસે ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા સિવાય હવે કોઈ વિકલ્પ જ નથી બચ્યો તેવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે। લોકોનું કહેવું છે કે જો ખુદ સાંસદની જ આવી હાલત થતી હોય તો સામાન્ય નાગરિકોના શું હાલ થતા હશે। સમગ્ર મામલે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો એક સાંસદ સભ્ય તરીકે એક ફોન કોલ પર જ પ્રજાની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ, પરંતુ ત્યાં તો એની જગ્યાએ ભરૂચના સાંસદ જાણે કે તેઓની વાત અધિકારીઓ માનતા જ ન હોય તેવી પોસ્ટ કરી રહ્યા છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ડેડિયાપાડાના મોરજડી બગલાખાડીના રસ્તાનું ધોવાણ છેલ્લા કેટલાય સમયથી થઈ ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોને આ સ્થળેથી અવરજવર કરવા માટે ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી। આ પોસ્ટમાં સાંસદે લખ્યું છે કે ડેડિયાપાડા તાલુકાના મોરજડી ગામ ખાતે બગલાખાડીના રસ્તાનું ધોવાણ થતા પ્રજાને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। દિવસ દરમિયાન હજારો લોકોની અવિરત અવરજવર રહેતી હોય છે, જેમના કારણે આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે। રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી છે, જેના કારણે ત્યાંથી નીકળવામાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંબંધિત વાસ્મોના જે અધિકારીઓ છે તેમજ એમની સાથે જિલ્લા પંચાયતના અધિકારીઓ જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિકાલ કરી પ્રજાને થતી જે હાલાકી છે તે દૂર કરે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।